ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, સુપ્રભાતમ. કેમ છો? મજામાં ને? ધોરણ કેજીમાં વિષય ગુજરાતીમાં આજે આપણે ભણીશું. બરાબર, આપણે એકમાત્ર વાળી બાળાક્ષરી ભણીશું. તો દરેક વિદ્યાર્થીઓ આ વિડીયો ધ્યાનપૂર્વક સાંભળશો. આજે આપણે કને એકમાત્ર કેથી જ્ઞે એટલે કે એકમાત્ર વાળી બાળાક્ષરી, શબ્દો, પછી ચિત્ર જોઈ શબ્દ લખો, ખાલી જગ્યા પૂરો, તીરની દિશામાં શબ્દ બનાવો, એ બધું આજે આપણે ભણવાના છે. બરાબર, તો હું આ વિડીયોમાં તમને જે કંઈ પણ ભણાવું તે ધ્યાનથી સાંભળશો અને આ વિડીયો ધ્યાનથી જોશો એવી આશા સાથે આજે હું આ વિડીયો મૂકું છું. બરાબર, તો દરેક બાળકો ધ્યાનપૂર્વક આ વિડીયો ગુજરાતીનો સાંભળશે. આપણે એકમાત્ર વાળી બાળાક્ષરી આજે હું તમને આ વિડીયોમાં ભણાવવાની છું. બરાબર, તો દરેક બાળકો આ વિડીયો ધ્યાનપૂર્વક સાંભળશે એવી આશા સાથે આજે હું આ વિડીયો મૂકું. જુઓ બાળકો, ખોડો ક વત્તા એ બરાબર કે, ખોડો ખ વત્તા એ બરાબર કે, એટલે ક વત્તા એ બરાબર કે અને ખ વત્તા એ બરાબર કે. તો જુઓ, શબ્દો પણ આપેલા છે એ વાળા: એક, વેલ, ટેબલ અને નાળિયેર. તો જુઓ, કને એકમાત્ર કે, ખને એકમાત્ર ખે, ગને એકમાત્ર ઘે, ગને એકમાત્ર ઘે, ચને એકમાત્ર ચે, છને એકમાત્ર છે, જને એકમાત્ર જે, જને એકમાત્ર જે, ટને એકમાત્ર ટે, ઠને એકમાત્ર ઠે, ડને એકમાત્ર ડે, ઢને એકમાત્ર ઢે, અણને એકમાત્ર ને, તને એકમાત્ર તે, થને એકમાત્ર શું થાય? થે, દને એકમાત્ર શું થશે? દે, ધને એકમાત્ર ધે, નને એકમાત્ર શું થશે? ને, પને એકમાત્ર શું થશે? પે, ફને એકમાત્ર ફે, બને એકમાત્ર બે, ભને એકમાત્ર શું થશે? ભે, મને એકમાત્ર મે, યને એકમાત્ર શું થશે? યે, રને એકમાત્ર રે, લને એકમાત્ર શું થશે? બોલો તો બેટા. લને એકમાત્ર લે. બરાબર ને? હવે આગળ જુઓ, શું આપેલું છે? વને એકમાત્ર શું થશે? વે. પછી આગળ જુઓ, સને એકમાત્ર શું થશે? સે. પછી આગળ જુઓ, ષટકોણનો સ આપેલો છે ને, તો સને એકમાત્ર સે, સને એકમાત્ર સે. પછી શું આપેલું છે? હને એકમાત્ર હે. શું છે? હને એકમાત્ર હે. પછી શું આપેલું છે? અળને એકમાત્ર ડે. ને પછી શું છે? પછી નથી લખેલું, તો પછી શું આવશે? અળને એકમાત્ર ડે, પછી ક્ષને એકમાત્ર ક્ષે. શું આવશે? ક્ષને એકમાત્ર ક્ષે. અને છેલ્લા શું આવશે? જ્ઞને એકમાત્ર જ્ઞે. શું આવશે? જ્ઞને એકમાત્ર જ્ઞે. આ રીતે જુઓ, કે, ખે, ઘે, ઘે, ચે, છે, જે, જે, ટે, ઠે, ડે. પછી આગળ શું આપેલું છે? ડે, ને, તે, થે, દે, ધે, ને, પે, ફે, બે, ભે. બરાબર? પછી શું આપેલું છે? મે, યે, રે, લે, વે. પછી શું છે? સે, સે, હે અને ડે. અને છેલ્લા શું આવશે? છે અને જ્ઞે. આ રીતે તમારે એકમાત્ર વાળી બાળાક્ષરી બનવાની છે. જુઓ, અક્ષરો વાંચો અને લખો. તમારે આ અક્ષરો વાંચી અને જોઈને લખવાના છે. બરાબર? જો આમાં સમજણ પડી ગઈ ને એકમાત્ર વાળી બાળાક્ષરીમાં? બરાબર? બધા બાળકોને સમજણ પડી ગઈ
હસી, બરાબર. હવે આગળ જુઓ બાળકો, શું લખેલું છે? વાંચો, શીખો અને લખો. તો તમારે શબ્દો વાંચવાના છે અને લખવાના છે. ચલો, શું લખેલું છે? કને એકમાત્ર કેશ, તમારે જોઈને લખવાનું છે. હવે જુઓ, એની બાજુમાં શું આપેલું છે? તને એકમાત્ર તેલ, એ પણ તમારે જોઈને લખવાનું છે. પછી જુઓ, આગળ કયો શબ્દ આપેલો છે? વન એકમાત્ર વેદ, એના પછીનો કયો શબ્દ આપેલો છે? અનેક માત્ર એક, એના પછી કયો શબ્દ આપેલો છે? ફને એકમાત્ર ફેન. હવે એની નીચે જુઓ, કયો શબ્દ આપેલો છે? સને એકમાત્ર સે, વનિકાનો વા અને અડ નળનો અડ, તો કયો શબ્દ બને છે? શેવાળ, બરાબર. પછી એની બાજુમાં કયો શબ્દ આપેલો છે? દને એકમાત્ર દેવ ડ, બરાબર. હવે એની બાજુમાં જુઓ, કયો શબ્દ આપેલો છે? બ નને એકમાત્ર ને, વને દીર્ઘઈ વી, તો કયો શબ્દ બનશે? બનેવી, બરાબર. હવે જુઓ બાજુમાં, ખનિકાનું ખા, રને એકમાત્ર રે અને ક, તો કયો શબ્દ બનશે? ખારેક, બરાબર. હવે આગળ જુઓ, સ વનિકાનું વા અને રને એકમાત્ર રે, તો કયો શબ્દ બનશે? સવા રે. હવે આગળ જુઓ, કયો શબ્દ આપેલો છે? હ ર ડે, બરાબર. હવે એની બાજુમાં જુઓ, કયો શબ્દ આપેલો છે? કને એકમાત્ર કેશ ર, બરાબર. હવે એની બાજુમાં જુઓ, કયો શબ્દ આપેલો છે? બ હે ન, કયો શબ્દ છે? બહેન, બરાબર. હવે એની બાજુમાં જુઓ, કયો શબ્દ આપેલો છે? ટને એકમાત્ર ટેક, રને દીર્ઘઈ રી, તો કયો શબ્દ બને? ટેકરી, બરાબર. કયો શબ્દ છે? ટેકરી. હવે એની બાજુમાં જુઓ, પણ એકમાત્ર પે પ ર, તો કયો શબ્દ બન્યો? પેપર, બરાબર. આ રીતે જુઓ, કેસ, તેલ, વેદ, એક, ફેણ, શેવાળ, દેવળ, બનેવી, ખારેક, સવારે, હરડે, કેસર, બહેન, ટેકરી, પેપર. આ રીતે બધા શબ્દો તમારે વાંચીને બોલીને લખવાના છે, બરાબર ને બેટા? હવે આગળ જુઓ વિદ્યાર્થી મિત્રો, શું આપેલું છે? વાંચો અને લખો. તો તમારે વાક્યો વાંચવાના છે અને લખવાના છે. જો પહેલું વાક્ય શું આપેલું છે? જુઓ, રૂપેન ધીરે વહે છે. જુઓ, શું વાક્ય લખેલું છે? રૂપેન ધીરે વહે છે, બરાબર. હવે એના પછીનું વાક્ય કયું છે? હિતેશ હરેશને ભેટે છે. કયું વાક્ય છે? હિતેશ હરેશને ભેટે છે, બરાબર. હવે એના પછીનું કયું વાક્ય છે? જુઓ તો, એક અને એક બે થાય. કયું છે? એક અને એક બે થાય, બરાબર. હવે એના પછીનું કયું વાક્ય છે? જુઓ, એના પછીનું વાક્ય છે ખેડૂત ખેતી કરે છે. કયું વાક્ય છે? ખેડૂત ખેતી કરે છે. જુઓ, પહેલેથી આપણે વાક્ય વાંચીશું. રૂપેન ધીરે વહે છે, હિતેશ હરેશને ભેટે છે, એક અને એક બે થાય, ખેડૂત ખેતી કરે છે, બરાબર. આ રીતે બધા વાક્યો તમારે વાંચવાના છે, તો દરેક બાળકને વાંચતા આવડી જાય, બરાબર. આ રીતે વાક્યો વાંચજો. હવે આગળ જુઓ બાળકો, શું આપેલું છે? ચિત્ર ઓળખી ખાના પૂરો. ચિત્ર ઓળખીને ખાના પૂરવાના છે. જુઓ, આ બાજુ શાનું ચિત્ર છે? ટેનિસનું અને ટેબલનું. તો શું લખીશું આપણે? ત્યાં ટેનિસ અને નીચે ટેબલ, બરાબર. હવે આગળ જુઓ, શાનું ચિત્ર આપેલું છે? સેતુર અને શેરડી. શાનું ચિત્ર આપેલું છે? સેતુર અને શેરડી. તો આપણે ઉપર સેતુર લખીશું ને નીચે શેરડી લખીશું. હવે આગળ જુઓ, શાનું ચિત્ર આપેલું છે? પેટી અને પેપર. શાનું ચિત્ર આપેલું છે? પેટી અને પેપર. તો આપણે ત્યાં ઉપર પેટી લખીશું અને નીચે પેપર લખીશું. હવે આગળ જુઓ, હવે આગળ શાનું ચિત્ર આપેલું છે? તો જુઓ, કેક અને કેરી. શાનું ચિત્ર આપેલું છે? કેકનું અને કેરીનું. તો આપણે ત્યાં કેક લખીશું અને નીચે કેરી લખીશું, બરાબર. હવે આગળ જુઓ, શાનું ચિત્ર આપેલું છે? તો ગણવેશ અને ઠેલન ગાડી. શાનું ચિત્ર છે? ગણવેશ અને ઠેલન ગાડી. તો આપણે ત્યાં શું લખીશું? તો આપણે ત્યાં ગણવેશ અને ઠેલન ગાડી લખીશું, બરાબર. હવે આગળ જુઓ, આગળ શાનું ચિત્ર આપેલું છે? તો આગળ ઢેલ અને વેલણ. શાનું ચિત્ર છે?
ઢેલ અને વેલણનું. તો આપણે ત્યાં ઢેલ અને વેલણ લખીશું. આ રીતે આપણે ચિત્ર ઓળખી ખાના પૂરવાના છે. બરાબર, ચિત્ર ઓળખી ખાના પૂરો. તો આ રીતે તમારે ચિત્ર ઓળખીને ખાના પૂર્ણ કરવાના છે. હવે આગળ જુઓ બાળકો, શું લખેલું છે? ચિત્ર જોઈ શબ્દ બનાવો. તમારે ચિત્ર જોઈ અને શબ્દ બનાવવાનો છે. બરાબર, પહેલું ચિત્ર શાનું આપેલું છે? મેનાનું. તો આપણે એ ખાનામાં શું લખવાનું છે? મેના. હવે એના પછી જુઓ, શાનું ચિત્ર આપેલું છે? એના પછી ચેસનું ચિત્ર આપેલું છે. શાનું છે? ચેસ. બધા રમે ને? તમે રમો છો ચેસ? તો ત્યાં આપણે શું લખીશું એ ખાનામાં? ચેસ. બરાબર. હવે એના પછીનું ચિત્ર જુઓ. એના પછીનું ચિત્ર શાનું આપેલું છે? થેલીનું. શાનું ચિત્ર છે? થેલીનું. તો આપણે ત્યાં શું લખીશું? થેલી. એના પછી શું આપેલું છે? ચૂક ગાડી જેવું લાગે છે ને? તો શું કહેવાય તેને? રેલગાડી. તો આપણે ત્યાં શું લખીશું? રેલગાડી. બરાબર. હવે આગળ જુઓ, શાનું ચિત્ર આપેલું છે? નાળિયેર. શું આવશે? નાળિયેર આવશે. તો આપણે ત્યાં શું લખીશું? નાળિયેર. હવે આગળ જુઓ, શાનું ચિત્ર આપેલું છે બાજુમાં પહેલું? તો ટેટીનું ચિત્ર છે. એ શાનું ચિત્ર છે? ટેટીનું. તો આપણે ત્યાં શું લખીશું? ટેટી. બરાબર ને? હવે એના પછી જુઓ, ઝાડમાં ગોળ ગોળ વીંટાયેલું છે ને, શું છે? જુઓ તો શું છે? વેલ છે. શાનું ચિત્ર છે? વેલનું. તો આપણે ત્યાં શું લખીશું? વેલ. શું લખીશું? વેલ. બરાબર. હવે એના નીચે જુઓ, શાનું ચિત્ર આપેલું છે? તો એના નીચે તેતરનું ચિત્ર આપેલું છે. શાનું ચિત્ર છે? તેતર. તો આપણે એ ખાનામાં શું લખવાનું છે? તેતર. બરાબર. હવે એની નીચે જુઓ, ગોળ ગોળ શું છે? તમને ભાવે છે બધાને? શું છે? જલેબી છે. તો આપણે એ ખાનામાં શું લખીશું? જલેબી. બરાબર. હવે જુઓ, છેલ્લું ચિત્ર શાનું છે? 7 રંગોનું, 7 કલરનું વાદળમાં દેખાય છે ને, શું કહેવાય એને? મેઘધનુષ્ય. તો આપણે ત્યાં શું લખીશું? મેઘધનુષ્ય. આ રીતે પહેલાં શું લખ્યું? મેના, ચેસ, થેલી, રેલગાડી, નાળિયેર, ટેટી, વેલ, તેતર, જલેબી અને મેઘધનુષ્ય. આ રીતે આપણે ચિત્ર જોઈ શબ્દ બનાવવાના છે. બરાબર ને બેટા? હવે આગળ જુઓ, શું લખેલું છે? તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો. તો પહેલો શબ્દ બનાવેલો જ છે. ઉદાહરણ તરીકે એક તરફી. કયો શબ્દ બનેલો છે? એક તરફી. એના પછીનો કયો શબ્દ બનશે? જુઓ આપણે બનાવીએ. કયો શબ્દ બનશે? એકતાલ. બરાબર. હવે એના પછીનો કયો શબ્દ બનશે? જુઓ મેં લખેલો જ છે. એકતાલ પછીનો કયો શબ્દ બનશે? તો એકમાત્ર. કયો શબ્દ બનશે? એકમાત્ર. હવે એના પછીનો કયો શબ્દ બનશે? જુઓ તો બાળકો, એકમાત્ર પછીનો કયો શબ્દ બનશે? તો એકમાત્ર પછીનો શબ્દ બનશે એકાદશી. બરાબર ને? કયો શબ્દ બનશે? એકાદશી. બરાબર. હવે એના પછીનો કયો શબ્દ બનશે? એઠવાડ. કયો શબ્દ બનશે? એઠવાડ. અને એના પછીનો કયો શબ્દ બનશે? એસારામ. કયો શબ્દ બનશે? એસારામ. આ રીતે તમારે તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવવાના છે. બરાબર. તો દરેક બાળકોને આમાં સમજણ પડી ગઈ હશે. હવે આગળ જુઓ, શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. જો ઉપર શબ્દ પણ આપેલા છે. જુઓ, પેન, ખેડૂત, તપેલી અને કેરી. એમાંથી તમારે શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. જો પહેલું ચિત્ર શાનું છે? ખેડૂતનું. તો આપણે ખાલી જગ્યામાં શું કયો શબ્દ લખીશું? ખેડૂત. તો શું બનશે? ખેડૂત, ખેતર, ખેડે છે. હવે એના પછી જુઓ, નીચે શાનું ચિત્ર આપેલું છે? કેરીનું. શાનું ચિત્ર છે? કેરીનું. તો આપણે ખાલી જગ્યામાં શું લખીશું? કેરી. તો શું બનશે? હેતલને કેરી ખૂબ ભાવે. એના પછીનું ચિત્ર શાનું છે? તો એના પછીનું ચિત્ર પેનનું છે. શાનું છે? પેનનું. બરાબર. તો આપણે ખાલી જગ્યામાં શું લખીશું? પેન. શું લખીશું? પેન. તો શું બનશે? આ મેહુલની પેન છે. બરાબર. હવે જુઓ, એના પછી નીચે શાનું ચિત્ર આપેલું છે? છેલ્લું તો તપેલીનું. શાનું ચિત્ર છે? તપેલીનું. તો આપણે ખાલી જગ્યામાં શું લખીશું? તપેલી. બરાબર. શું લખીશું? તપેલી. તો શું બનશે? તપેલીમાં દૂધ
છે. શું બનશે? તપેલીમાં દૂધ છે. આ રીતે તમારે શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. હવે આગળ જુઓ. એથી શરૂ થતો શબ્દ શોધી ખરું કરો. આપણે એથી શરૂ થતો શબ્દ શોધીને ખરાની નિશાની કરવાની છે. જો આધાર શબ્દ એથી શરૂ થાય છે, નથી થતો, તો આપણે ખાનામાં ખરાની નિશાની કરીએ નહીં. હવે એના પછી જુઓ, એઠવાડ શબ્દ એથી શરૂ થાય છે, એટલે આપણે ખાનામાં ખરાની નિશાની કરીશું. હવે એના પછીનો શબ્દ જુઓ, કયો આપેલો છે? 61. તો એ શબ્દ એથી શરૂ થાય છે, તો આપણે એ ખાનામાં ખરાની નિશાની કરીશું. હવે એના પછી જુઓ, કયો શબ્દ આપેલો છે? આકાર. તો એ એથી શરૂ થાય છે, નથી થતો, તો આપણે ખાનામાં ખરાની નિશાની નહીં કરીએ. હવે એના પછીનો શબ્દ જુઓ, કયો આપેલો છે? 31. કયો શબ્દ છે? 31. તો એ એથી શરૂ થાય છે, એટલે આપણે એ ખાનામાં ખરાની નિશાની કરીશું. હવે એના પછીનો શબ્દ જુઓ, કયો આપેલો છે? આલોક. તો એ શબ્દ એથી નથી શરૂ થતો, એટલે આપણે એ ખાનામાં ખરાની નિશાની નહીં કરીએ. હવે એના પછીનો શબ્દ જુઓ, કયો આપેલો છે? એકતાર. તો એથી શરૂ થાય છે, આપણે એ ખાનામાં ખરાની નિશાની કરીશું. આ રીતે એથી શરૂ થતા શબ્દ શોધી ખરાની નિશાની કરીશું. જો હવે આગળ શું આપેલું છે? ખાલી જગ્યામાં ખૂટતો અક્ષર લખો. શું આપેલું છે? ખાલી જગ્યામાં ખૂટતો અક્ષર લખો. તો પહેલી ખાલી જગ્યામાં ગણેશ છે લખેલું, તો સામે આપણે ને લખીશું, તો ગણેશ શબ્દ બની જશે. હવે એના પછીનો શબ્દ જુઓ, કયો આપેલો છે? વેપારી. કયો શબ્દ આપેલો છે? વેપારી. તો આપણે ખાલી જગ્યામાં શું લખીશું? વે. શું લખીશું? વે. તો વે લખવાથી કયો શબ્દ બની જશે? વેપારી. હવે એના પછીનો શબ્દ જુઓ, કયો આપેલો છે? મેદાન. કયો શબ્દ છે? મેદાન. તો આપણે ખાલી જગ્યામાં શું લખીશું? મે. તો મે લખીશું, તો કયો શબ્દ બની જશે? મેદાન. હવે એના પછીનો શબ્દ જુઓ, કયો આપેલો છે? સફેદ. કયો શબ્દ છે? સફેદ. તો સામે શું લખેલું છે? સ ખાલી જગ્યા દ. તો આપણે ખાલી જગ્યામાં શું લખીશું? ફે. તો ફે લખવાથી કયો શબ્દ બની જશે? સફેદ. હવે આગળ જુઓ, કયો શબ્દ આપેલો છે? કેસરી. હવે સામે જુઓ, શું આપેલું છે? ખાલી જગ્યા સરી. તો આપણે ખાલી જગ્યામાં શું લખીશું? કે. તો કે લખવાથી કયો શબ્દ બની જશે? કેસરી. હવે એના પછીની છેલ્લી ખાલી જગ્યા જુઓ, શું આપેલું છે? દશેરા. સામે શું આપેલું છે? દ ખાલી જગ્યા રા. તો આપણે ખાલી જગ્યામાં શું લખીશું? સે. તો કયો શબ્દ બની જશે? દશેરા. કયો શબ્દ બની જશે? દશેરા. બરાબર ને? હવે આગળ જુઓ, શું સૂચના આપેલી છે? ચિત્ર જોઈ શબ્દ બનાવો. તમારે ચિત્ર જોઈ અને શબ્દ બનાવવાનો છે. જુઓ, પહેલું ચિત્ર ઉદાહરણ તરીકે આપેલું છે. શાનું ચિત્ર છે? વેલણનું. તો વેલણ ફરતે ગોળ કરી અને વેલણ લખેલું છે. હવે એના પછીનું ચિત્ર જુઓ, સામે શાનું ચિત્ર આપેલું છે? ટેટીનું. શાનું ચિત્ર છે? ટેટી. તો તેના ફરતે ગોળ કરી અને સામે શું લખવાનું છે? ટેટી. શું લખવાનું છે? ટેટી. હવે એના પછીનું ચિત્ર જુઓ, શાનું ચિત્ર આપેલું છે? દેરાસર. શાનું ચિત્ર છે? દેરાસર. તો એની દેરાસરની ફરતે ગોળ કરી અને સામે શું લખવાનું છે? તો સામે દેરાસર લખવાનું છે. કયો શબ્દ લખવાનો છે? દેરાસર. બરાબર ને બેટા? હવે આગળ જુઓ, આગળ શાનું ચિત્ર આપેલું છે? જુઓ તો આગળ કેળનું ચિત્ર છે. શાનું ચિત્ર છે? કેળનું. તો તમારે સામે કેળનું ચિત્ર છે, તો કેળની ફરતે ગોળ કરી અને સામે શું લખવાનું છે? કેળ. શું લખવાનું છે? કેળ. બરાબર. હવે એના પછીનું ચિત્ર શાનું છે? છેલ્લું ચિત્ર. તો એના પછીનું છેલ્લું ચિત્ર દેડકીનું છે. શાનું છે? દેડકીનું. તો દેડકી ફરતે ગોળ કરી અને સામે શું લખવાનું છે? તો દેડકી ફરતે ગોળ કરી અને સામે દેડકી શબ્દ લખવાનો છે. શું લખવાનું છે? દેડકી. આ રીતે જુઓ, વેલણ, પછી ટેટી, પછી દેરાસર, પછી કેળ અને છેલ્લો કયો શબ્દ બનશે? દેડકી. બરાબર. આ રીતે તમારે ચિત્ર જોઈ શબ્દ બનાવી અને લખવાના છે. બરાબર. આજનો વિડીયો હું અહીંયા પૂર્ણ કરું છું.
બાય. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. બરાબર.